નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો દેશભરના મિત્રો 24 લાખ કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગર બહેનો કે જેઓ વર્ષોથી સરકાર સામે પોતાની 22 જેટલી પડતર માંગણીઓને લઈ અને આંદોલનો કરી રહ્યા છે, તેને લઈ અને સરકાર દર વખતે ઉદાસીનતા દાખવે છે. મિત્રો, આ વખતે બજેટમાં 1 ફેબ્રુઆરી 2025ના રોજ પણ આ કર્મચારીઓ માટે કોઈપણ જાતની જાહેરાત ન કરતા ફરીથી કર્મચારીઓમાં રોષની લાગણી ફાટી નીકળી છે. પરંતુ આ પગાર વધારાને લઈ અને કર્મચારીઓ જ્યારે પણ સરકાર દ્વારા મિત્રો નકારવામાં આવે છે ત્યારે તેમના મનોબળમાં વધારો થાય છે અને અત્યારે હાલ દેશભરના કર્મચારીઓ જે 24 લાખ કરતાં વધારે છે તેઓ મિત્રો સરકાર સામે ફરીથી મિત્રો વિવિધ આંદોલનો કરવાને લઈ અને મિત્રો મક્કમ બન્યા છે અને ટૂંક જ સમયમાં નવા કાર્યક્રમોની જાહેરાત થશે અને સરકારને ફરીથી મિત્રો જે છે તે ભીંસમાં લાવવાની પ્રયત્ન કરવામાં આવે છે. આ તમામ અટકળો વચ્ચે મિત્રો ગતરોજ ઓલ ઇન્ડિયા આંગણવાડી ફેડરેશનના વિવિધ રાજ્ય સરકારના કર્મચારીઓ, વિવિધ રાજ્યોના આંગણવાડી કર્મચારી યુનિયનના નેતાઓ અને જે ઓલ ઇન્ડિયા આંગણવાડી ફેડરેશનના કેટલાક અધ્યક્ષો છે તેઓ મિત્રો વિપક્ષના નેતા રાહુલ ગાંધીને મળ્યા હતા અને તેમણે રાહુલ ગાંધીને જે છે તે મિત્રો સંસદમાં આ આંગણવાડી કર્મચારીઓના જે સરકાર ઉદાસીનતા દાખવી રહી છે પ્રશ્નોને લઈ તેને વાચા આપવા માટે મિત્રો વિનંતી કરવામાં આવી હતી. જાણીએ વિડીયોમાં વિગતવાર કે મિત્રો રાહુલ ગાંધીના જે નિવાસસ્થાને વિપક્ષ પક્ષના નેતાના નિવાસસ્થાને જ્યારે આ આંગણવાડી કર્મચારી યુનિયનના લીડરો મળ્યા ત્યારે તેમણે કઈ ચર્ચાઓ કરી છે અને સાથે જ મિત્રો વિપક્ષ દ્વારા સંસદમાં જે છે તે આ બાબતને લઈ અને મિત્રો શું ચર્ચા થશે તેને લઈને રાહુલ ગાંધીએ શું જવાબ આપ્યો છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને તમે લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા ભરતીઓના નોટિફિકેશન, સરકારી કર્મચારી, પેન્શનર્સ, આંગણવાડીને લગતા ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો ગતરોજ વિપક્ષના નેતા રાહુલ ગાંધીના નિવાસ સ્થાને આંગણવાડી કર્મચારી યુનિયન ઓલ ઇન્ડિયા આંગણવાડી ફેડરેશનના જે પદાધિકારીઓ છે તેઓ મળ્યા હતા. તેમણે મિત્રો આંગણવાડી કર્મચારીઓના છેલ્લા 2 દાયકાથી જે 22 જેટલી પડતર માંગણીઓને લઈ અને સરકાર જે ઉદાસીનતા દાખવી રહી છે તે તમામ મુદ્દાઓ પર જે છે તે મિત્રો રાહુલ ગાંધીનો પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મિત્રો સૌથી મહત્વની બાબત પગાર વધારાની છે કે સરકાર દ્વારા જે ICDS પ્રોજેક્ટ છે જે કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે, જેમાં મિત્રો 60% માનદ વેતનનો હિસ્સો કેન્દ્ર સરકારનો અને 40% રાજ્ય સરકારોનો છે. રાજ્ય સરકારો વખતો વખત તેમાં વધારો કરતી રહી છે, પરંતુ છેલ્લા 7 વર્ષ જેટલો સમયગાળો વીતવા છતાં પણ કેન્દ્ર સરકાર દ્વારા જે 2018માં છેલ્લે જે વધારો થયો હતો તેમાં 1 રૂપિયાનો વધારો કરવામાં નથી આવ્યો. આથી કેન્દ્ર સરકાર તાત્કાલિક મિત્રો 3 ગણો વધારો તેના કોન્ટ્રીબ્યુશનમાં કરે તેની માંગણી કરવામાં આવી હતી. મિત્રો ઓલ ઇન્ડિયા ફેડરેશનના પદાધિકારીઓ દ્વારા રાહુલ ગાંધીને જણાવવામાં આવ્યું હતું કે હાલમાં આંગણવાડી જે કાર્યકર બહેનો છે તેમને 4,500 રૂપિયા કેન્દ્ર સરકાર દ્વારા 60% માનદ વેતનમાં હિસ્સો અને તેડાગર બહેનોને 2,250 રૂપિયા માનદ વેતનમાં જે હિસ્સો છે તે કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે. આ પદાધિકારીઓ જે છે તે મિત્રો રાહુલ ગાંધી સમક્ષ 3 ગણા વધારાની માંગણી કરી રહ્યા હતા. તેમણે એ પણ કહ્યું હતું કે વર્ષ 2022માં સુપ્રીમ કોર્ટે ગ્રેજ્યુટીના નિયમો અંતર્ગત તમામ જે આંગણવાડી કર્મચારીઓ છે તેમને મિત્રો દેશભરના 24 લાખ કરતાં વધારે આંગણવાડી કર્મચારીઓ કે જેઓ રિટાયર થયા છે અને જેઓ રિટાયર થવાના છે તમામને નિવૃત્તિ સમયે ગ્રેજ્યુટી જે છે તે આપવામાં આવે, પરંતુ તેનો પણ અમલ સરકારે 3 વર્ષ જેટલો સમયગાળો વીતી ગયો તેમ છતાં કર્યો નથી. તેમણે ગુજરાત હાઈકોર્ટનો જે 30 ઓક્ટોબર 2024નો જે ચુકાદો છે તેને ટાંકીને પણ કહ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારના કર્મચારી જાહેર કરવાને લઈ અને 30 ઓક્ટોબરે ચુકાદો આપવામાં આવે છે, પરંતુ તેના લઈને પણ હજુ સુધી કોઈ જાતની ચર્ચા રાજ્ય સરકારોએ કરી નથી. 6 મહિનામાં પોલિસી તૈયાર કરવાની સરકારને કહેવામાં આવી છે, તેને લઈ પણ હજુ સરકાર ઉદાસીન છે. તદુપરાંત તેમણે એ પણ જણાવ્યું હતું કે વર્ગ 3 પ્રમાણે અને વર્ગ 4 પ્રમાણે કાર્યકર અને તેડાગર બહેનોને લઘુત્તમ વેતન ચૂકવવા માટે ગુજરાત હાઈકોર્ટનો જે ચુકાદો છે તેને લઈ અને મિત્રો જે છે તે આ સરકાર દ્વારા ફરીથી ઉદાસીનતા દાખવવામાં આવી છે અને હજુ સુધી તેનો પણ અમલ કરવામાં નથી આવ્યો. મિત્રો આંગણવાડી કર્મચારીઓ જે છે તે મિત્રો દેશની જે પાયાની જે જરૂરિયાત છે, જે પોષણ કહેવાય તેની મિત્રો કરોડરજ્જુ છે. તેમના વગર મિત્રો મનરેગા તેમજ રાષ્ટ્રીય પોષણ મિશન જેવા જે સરકારી કાર્યક્રમો છે તે પાંગડા બની જાય છે, કારણ કે આ 24 લાખ કર્મચારીઓ પોતાનો પરસેવો રેડી અને ભારત સરકારની રાષ્ટ્રીય પોષણ મિશન તેમજ આ મનરેગા જેવી જે સ્કીમો ચાલે છે, જે યોજનાઓ ચાલે છે તેને મિત્રો આગળ ધપાવી રહી છે. જો આ કર્મચારીઓ પોતાનું કામ કરવાનું છોડી દેશે તો ચોક્કસથી આ બંને મિશનોને ખૂબ જ મોટો પ્રભાવ પડશે, ખૂબ જ મોટી અસર પડશે તેવું તેમણે જણાવ્યું હતું. તદુપરાંત તેમણે તે પણ કહ્યું હતું કે મિત્રો પોષણ ટ્રેક માટે જે મોબાઈલ્સ આપવામાં આવે છે તે સરકાર દ્વારા આપવામાં નથી આવતા, ગ્રાન્ટો ફળવાય છે, પરંતુ કર્મચારીઓને સારા ક્વોલિટીના મોબાઈલ નથી અપાતા, જેને લઈ અને મિત્રો પોષણ ટ્રેકની જે ઓનલાઈન કામગીરી છે તે કર્મચારીઓને પોતાના મોબાઈલથી કરવી પડશે, જેથી પોતાનો મોબાઈલ હેંગ થાય છે અને સાથે જ પર્સનલ ડેટા જે બેંક ડિટેલ્સ મિત્રો વગેરે વગેરે, ફોનપે, ગૂગલ પેના જે પાસવર્ડ્સ વગેરે જે છે તે મિત્રો અનસેફ એટલે કે મિત્રો ચોરી થઈ શકે તેવી ભીતિ આ કર્મચારીઓએ જે છે તે દાખવી છે. રાહુલ ગાંધીએ તમામ જે કર્મચારીઓ છે તેમની મુખ્ય માંગણી એટલે કે પગાર વધારો, સાથે રાજ્ય સરકારના કર્મચારી અથવા કેન્દ્ર સરકારના કર્મચારી જાહેર કરવા અને PF ગ્રેજ્યુટી વગેરે મળે તેને લઈ અને મિત્રો તેમણે હકારાત્મક વલણ આપ્યું છે. તેમણે કહ્યું છે કે સંસદમાં હાલમાં જે છે તે મિત્રો બજેટ સત્રનું પહેલું સેશન પૂરું થઈ ગયું છે અને આગામી 16
તારીખથી જે નવું બજેટ સત્રનું જે બીજું સેશન 28 ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે તેમાં ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ તેવું કહ્યું હતું કે તેઓ સંસદમાં આ બાબતને લઈને સરકારને જે ચોક્કસથી વાત કરશે અને સંસદના વિરોધ પક્ષ દ્વારા ચોક્કસથી મિત્રો આ બાબતને લઈ અને સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવશે તેવું રાહુલ ગાંધીએ આ તમામ જે કર્મચારી છે તેમણે બાંયધરી આપી છે. કર્મચારી યુનિયને રાહુલ ગાંધીનો આભાર માનતા કહ્યું હતું કે જ્યારે કોંગ્રેસ સરકારના પ્રણવ મુખર્જી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ કે જેઓ અત્યારે હાલ મૃત્યુ પામ્યા છે તેઓ વિત્તમંત્રી એટલે કે નાણામંત્રી હતા ત્યારે તેમણે કેન્દ્ર સરકારનું જે કોન્ટ્રીબ્યુશન 1500 રૂપિયા હતું તે વધારીને 2008ની આસપાસ જે છે તે મિત્રો 1500થી 3000 એટલે કે 100% વધારો તેમણે જાહેર કર્યો હતો એટલે કે ડબલ કરી દીધું હતું. ત્યારબાદ કોઈ પણ જાતનો વધારો આટલો મોટો સરકાર દ્વારા કરવામાં નથી આવ્યો. ત્યારબાદ 1500 રૂપિયાનો વધારો છેક 2018માં નરેન્દ્ર મોદીની બીજા ટર્મમાં જે સરકાર બની હતી ત્યારે કરવામાં આવ્યો હતો. આમ કેન્દ્ર સરકાર દ્વારા 7 વર્ષ જેટલો સમયગાળો વીતવા છતાં પણ આ કર્મચારીઓના પગાર વધારાને લઈ ઉદાસીનતા છે. તદુપરાંત જે વધારો છે કેન્દ્રીય વિત્તમંત્રી પ્રણવ મુખર્જી દ્વારા બજેટમાં કરવામાં આવ્યો હતો. આથી આ 24 લાખ જેટલા કર્મચારીઓ જે છે તે મિત્રો દર વખતે સરકાર સામે બજેટમાં સામે આ આબમાં જોઈને બેસી રહેતા હોય છે એટલે કે બીટ માંડીને બેઠા હોય છે. ક્યાંક ને ક્યાંક મિત્રો કર્મચારીઓ બજેટમાં તેમની પાસે આ જે મુખ્ય માંગણી છે પગાર વધારાની લઈ તેની સરકાર રજૂઆત કરે તેવું મીટ માંડીને બેઠા હોય છે, પરંતુ દર વખતે તેમને તેમાં નિરાશા સાંભળે છે. આથી વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ જે છે તે મિત્રો આશ્વાસન આપ્યું છે કે ચોક્કસથી સરકારને આ બાબતને લઈને બીચમાં લાવવાની કોશિશ કરવામાં આવશે અને નેક્સ્ટ જે હવે બીજું સત્ર ચાલુ થશે બજેટનું તેમાં સરકાર આ બાબતને લઈને પોઝિટિવ વિચારણા કરશે તેવું મિત્રો તેમણે જણાવ્યું હતું. જોવાનું એ રહેશે કે આંગણવાડી ફેડરેશનના કર્મચારીઓ જે વિરોધ પક્ષના નેતાને મળ્યા છે તેને લઈ અને મિત્રો આ પગાર વધારાને સહિત જે વિવિધ 22 માંગણીઓ છે તેને લઈ અને હવે સંસદમાં કોઈ જાતનો મિત્રો ચર્ચા થાય છે કે નહીં એ તો આવનાર સમય જ બતાવશે, પરંતુ ચોક્કસથી હા વિરોધ પક્ષ જો ચોક્કસથી આ 24 લાખ કરતાં વધારે કર્મચારીઓ સાથે જો વધારે વોટ બેંકને પોતાની તરફ આકર્ષવાની કોશિશ કરશે તો ચોક્કસથી તેઓ આ બાબતને લઈ અને સંસદમાં ચર્ચા કરશે. એ તો સમય જ બતાવશે કે સંસદમાં તેની ચર્ચા થશે કે નહીં, પરંતુ હાલમાં આ કર્મચારીઓ ચોક્કસથી લડાયક મૂડમાં આવી ગયા છે અને તેઓ ઠેર ઠેર રજૂઆતોને દેખાવો કરીને ફરીથી સરકારને સફાળી જગાડવાની પ્રયત્ન કરી રહ્યા છે. જય હિન્દ, અસ્તુ.